હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનની અંદર ફ્રેન્ડ્સ આપણે વાત કરવાના છીએ કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અને એમની અંદર પણ ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર. હવે ફ્રેન્ડ્સ આજના સેશનથી જેટલા બી સેશન આવશે ને એ બધા બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. શા માટે ભાઈ? કારણ કે બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્રની અંદર જેટલા બી દાખલા પૂછાય છે ને એ મેજોરિટી, દરેક દાખલાને જ કહેતો મેજોરિટી જે દાખલાઓ છે એ આપણને સ્વાધ્યાયમાંથી બેઠે બેઠા દાખલા પૂછાય છે. અને હવે આપણે જે ચાલુ કરવા જઈ રહ્યા છે એ સ્વાધ્યાયના જ દાખલાઓ છે. આજના સેશનની અંદર દાખલા નંબર 2, પછી 4 અને 5 આ દાખલાને કઈ રીતે સોલ્વ કરવાના છે એમની વાત આપણે કરવાના છીએ. તો સાહેબ પહેલો ને એ બધા દાખલા તો ફ્રેન્ડ્સ આગળના સેશનની અંદર જ્યારે હું મેથડ સમજાવતો હતો એ મેથડ સમજાવતો હતો એમની અંદર મેં સ્વાધ્યાયના જ દાખલા લીધા હતા. રેડી? તો હવે એમની અંદર પહેલાં ચેક કરી લેવાનું, એટલે જેથી કરીને તમને મેથડ પણ સમજાઈ જશે, એમની સાથે સાથે સ્વાધ્યાયના અમુક દાખલાઓ છે એ બી ક્લિયર થઈ જશે. રેડી? તો ચાલો હવેના સેશન જેટલા બી છે એને વ્યવસ્થિત રીતે નોટ્સ કરી લેજો, એમની અંદર નોંધ કરજો અને એમની અંદર જે જે વસ્તુ અગત્યની આવે છે, જ્યાં ભૂલ પડે છે એની જરાક બાજુમાં નોટ કરી લેવી, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ બોર્ડની પરીક્ષા દેવા જાઓ ત્યારે તમારે પ્રોબ્લેમ ના આવે. રેડી? તો ચાલો ફ્રેન્ડ સૌપ્રથમ વધારે ટાઈમ નથી લેવો. એમની અંદર દાખલા નંબર 2 અને પછી આપણે 4 અને 5 એ દાખલાને આજે સોલ્વ કરવાના છે. રેડી? તો ચાલો હવે એમની અંદર તમને વર્ગ આપેલા છે 500 થી 520, 520 થી 540, 540 થી 560 લાઈક ધીસ. આ રીતે તમને વર્ગ આપેલા છે. હવે એમની અંદર આવૃત્તિ આપેલી છે 12, 14, 8, 6 અને 10. હવે તમને ફ્રેન્ડ્સ એવું કીધું છે કે ભાઈ યોગ્ય રીત વડે મધ્યક શોધો. તો ફ્રેન્ડ્સ એક ક્લેરિફિકેશન આગળના સેશનમાં તો ઓલરેડી કરી દીધું છે, ફરીથી એકવાર કરી દઉં કે જ્યારે તમને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ આપેલ માહિતીનો મધ્યક પદ વિચલનની રીતે સોલ્વ કરો અથવા તો પદ વિચલન રીતે શોધો, તો તમારે કમ્પલસરી પદ વિચલન રીતે જ તમારે શોધવો પડે. અથવા તો તમને એવું કીધું છે કે ભાઈ યોગ્ય રીતે દાખલો ગણો, યોગ્ય રીતે મધ્યક મેળવો, તો તમે 3 માંથી સીધી પદ વિચલન અને ધારેલા મધ્યક આ 3 માંથી કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો. રેડી? તો જો તમને પદ વિચલનની પૂછી ને સીધી રીતે દાખલો ગણ્યો તો દાખલાનો જવાબ સાચો હોવા છતાં માર્ક કપાઈ શકે છે. રેડી? એટલા માટે આપણને જેવું કહે છે એવું કરવાનું. શા માટે ભાઈ? કારણ કે 3 રીત છે, 3 રીત આપણને સહેલી છે એટલા માટે. તો ચાલો પહેલા આ વર્ગ અને આવૃત્તિ આપી દીધી છે. વર્ગ અને આવૃત્તિની અંદર હવે દાખલો ગણતા હોય મધ્યકનો તો આપણે આગળના સેશનમાં વાત કરી કે જ્યારે કોલમ કેટલી બનાવવાની એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. બરાબર? ઘણા તો શું કરે ભાઈ, જ્યારે દાખલો ગણવાનો થાય ને ત્યાં કોલમ ગાયરા કરે, પછી ક્યાંય કોલમમાં શું લખવાનું એ એને ન ખબર હોય. બરાબર? સહેલા દાખલાઓ છે વ્યવસ્થિત રીતે તૈયારી કરી લેવાની, જેથી કરીને આવા દાખલા પૂછાય તો સેક્શન ડી અને સી એટલે કે આ 3 અને 4 માર્કના દાખલા પૂછાય છે એટલા માટે. રેડી? ચાલો હવે મધ્ય કિંમત પહેલી વર્ગ, બીજી આવૃત્તિ ને ત્રીજી કોલમ બનશે એ કેની બનશે? મધ્ય કિંમતની બનશે. તો મધ્ય કિંમત મળે કઈ રીતે ભાઈ? મધ્ય એટલે વચ્ચેની, કિંમત એટલે કે સંખ્યા, વચ્ચેની સંખ્યા. પણ કોની વચ્ચેની સંખ્યા? તો કે આ જે તમને વર્ગ દેખાય છે ને વર્ગની વચ્ચેની સંખ્યા. ચાલો તો આ અધસીમા અને ઉર્ધ્વસીમા એ બેનો સરવાળો એને ભાગ્યા 2 એટલે કે બેની વચ્ચે કોણ આવે છે? તો કે 510. રેડી? તો હવે બધાની વર્ગની મધ્ય કિંમત આવી રીતે મેળવવાની? એટલે ના ભાઈ, બધા વર્ગની જો આવી રીતે મધ્ય કિંમત મેળવવા બેસે ને તો ઘણી બધી વાર લાગે. એવું નહીં કરવાનું. પહેલા વર્ગ લંબાઈ ચેક કરી લેવાની. વર્ગ લંબાઈ કેટલી છે ભાઈ? તો કે 500 થી 520. કેટલાનો ગેપ છે? તો કે 20 નો ગેપ છે. બરાબર? તો 20 છે ને એ આપણી વર્ગ લંબાઈ છે. પછી ચેક કરી લો બધા વર્ગની વર્ગ લંબાઈ સમાન છે? તો કે હા. તો એનો મતલબ એમ થયો કે આપણી જે h વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 20 છે. તો બસ પહેલી મધ્ય કિંમત મળી જાય પછી એમની અંદર વર્ગ લંબાઈ ઉમેરતા જાવ ને. તો 510 ની અંદર 20 ઉમેરો એટલે 530. 530 પ્લસ 20 એટલે 550. 550 પ્લસ 20 એટલે 570. 570 પ્લસ 20 એટલે 590. ચેક કરી લો 580 અને 600 ની વચ્ચે કોણ આવે? 590 જ આવે ને. રેડી? પણ બને ત્યાં સુધી હવે આપણે શું કરવાનું છે? તો કે મધ્ય કિંમતની કોલમ બની ગઈ. હવે ચોથી કોલમ આવશે યુઆઈ, એટલે કે યુઆઈ બરાબર xi માઇનસ એના છેદમાં h. આ આપણી પાસે યુઆઈની કોલમ માટેનું સૂત્ર છે. હવે આવું આપણે કંઈ કરવાનું બીજું છે નહીં. જે મધ્ય કિંમતની કોલમ બનાવી એમાંથી કોઈ પણ એક મધ્ય કિંમતને ધારી લો ભાઈ. ચાલો બને ત્યાં સુધી વચ્ચેની ધારવી. શા માટે? જેથી કરીને આપણને એફઆઈયુઆઈ જે મળશે સિગ્મા એફઆઈયુઆઈ એ બને ત્યાં સુધી નાના મળે એટલા માટે. રેડી? ચાલો જે મધ્ય કિંમત ધારી છે એક્ઝેક્ટ એની સામે 0, ઉપર -1, -2, નીચે 1 અને 2.
રેડી? શું કરવાનું ભાઈ? જે મધ્ય કિંમત ધારી એની સામે એક્ઝેક્ટ શું મૂકી દેવાનું? 0. ઉપર જાય તેમ -1 -2 -3 એકડા મૂકી દેવાના, નીચે આવીએ એમ +1 +2 +3. આ શું કામ એકડા મૂકવાના એની મેં આગળના સેશનની અંદર વાત કરેલી, એટલે રિપીટેશન નથી કરવાનું. રેડી? ચાલો ફ્રેન્ડ્સ, હવે આ આવૃત્તિ છે એને કહેવાય Fi. આ ચોથી કોલમ જે બની છે એને કહેવાય Ui. હવે તમારા સૂત્રની અંદર જોઈએ છે સિગ્મા Fi Ui. રેડી? તો એનો મતલબ એમ થયો કે જે પાંચમી કોલમ બનશે એ બનશે Fi Ui ની. ચાલો, આ Fi અને આ Ui, હવે એ બેનો શું કરવાનો? ગુણાકાર. એના માટે મેં વાત કરી હતી ફર્સ્ટ ફિંગર એન્ડ ફોર્થ ફિંગર, આ બે ફિંગરનો આપણે ઉપયોગ કરીશું, જેથી કરીને ભૂલથી પણ મધ્ય કિંમત સાથે આનો ગુણાકાર ન થઈ જાય. રેડી? તો ચાલો, હવે આ 12 અને આ 2 પ્લસ માઇનસ, તો કે માઇનસ 12 ગુણ્યા 2 એટલે 12 દુને 24. ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ 14 એકા 14. ત્યારબાદ 8 ગુણ્યા 0 એટલે થઈ જશે 0. 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6 અને 10 દુને 20. ચાલો, આ આપણી Fi Ui ક્લિયર. હવે માઇનસ માઇનસનો સરવાળો કરો, પ્લસ પ્લસનો સરવાળો કરો, એટલે 4 ને 4 8, 2 ને 1 3 એટલે કેટલા થયા ભાઈ? -38. હવે આ 20 ને 6 26, પણ પ્લસ પ્લસ તો પ્લસ. હવે શું કરવાનું ભાઈ? આ માઇનસ છે, આ પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ થાય, મોટા આંકડા નિશાની. 8 માંથી આ 6 બાદ કરો, 8 માંથી 6 બાદ થાય તો 2, 3 માંથી 2 1 બાદ થાય તો 1. તો હવે મોટા આંકડાની નિશાની એટલે કેવા આવશે? માઇનસ. આ જે મળે છે એને કહેશું આપણે સિગ્મા Fi Ui. તો હવે આપણી પાસે સિગ્મા Fi Ui મળી ગયા. સિગ્મા Fi એટલે કે આવૃત્તિનો સરવાળો, તો બધાનો સરવાળો કરવાનો ભાઈ. ચાલો, 8 ને 4 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 નો 0 વધી પડે 2, 2 3 4 અને 5 એટલે કે આપણી સિગ્મા Fi છે 50. ચાલો, હવે આપણી પાસે સૂત્રની અંદર કિંમત મૂકવાની. x બાર બરાબર a પ્લસ સિગ્મા Fi Ui એના છેદમાં સિગ્મા Fi ઇન્ટુ h. હવે આપણી પાસે એની કિંમત આપણી પાસે છે 550. ચાલો, મૂકી દો અહીંયા. પ્લસ સિગ્મા Fi Ui આપણને મળે છે -12 મળે છે, એટલે આપણે એને કૌંસમાં રાખવાના છે. જો કે પછી આપણને માઇનસ મળે યા પ્લસ મળે, આપણે તો ગોખવાની ક્યાં જરૂર છે? આપણે એકવાર માઇનસ છે કે પ્લસ છે એને કૌંસમાં મૂકી દઈએ એટલે આપણે ભૂલ પડવાનો કોઈ ચાન્સ જ ન રહે. સિગ્મા Fi એટલે કે આવૃત્તિનો સરવાળો એ આપણી પાસે છે 50. એમને ગુણ્યા વર્ગ લંબાઈ આપણી પાસે h 20. ચાલો, હવે આ 0 કેન્સલ. હવે શું કરવાનું ભાઈ? આ 550 એઝ ઇટ ઇઝ એમ ને, આ પ્લસ છે, આ માઇનસ, એટલે કે કાઉન્સ ઓપન કરીએ છીએ, માઇનસ પ્લસ માઇનસ થશે. આ 12 ગુણ્યા 2 એટલે 12 દુને 24 અને એના છેદની અંદર 5. હવે પહેલો શું કરવાનું ભાઈ? આ બે છે બાદબાકી છે ને ભાગાકાર છે, તો પહેલી પ્રાયોરિટી ભાગાકારને આપવાની છે. તો પહેલા તમે ભાગાકાર નાખો, 24 ભાગ્યા 5. ચાલો, 5 ચોક 20, 4 વૈદા 0 એટલે અહીંયા પોઈન્ટ, 5 8 ને 40. ચાલો ભાઈ, અહીંયા 0 આવી જાય છે, એટલે કે 550 માઇનસ આની જગ્યાએ આપણે મૂકવાના છે 4.8. હવે બેની બાદબાકી, તો હંમેશા યાદ રાખો ભાઈ, બાદબાકી કરવાની અંદર મેક્સિમમ સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે. કઈ રીતે? તો કે ભાઈ 550 માંથી 4.8 બાદ કરવાના હોય ને, તો આ રીતે કરવાના. રૂપિયામાંથી રૂપિયા, પૈસામાંથી પૈસા. હું આવું સમજાવું ભાઈ. શું કામ? કારણ કે પોઈન્ટની પહેલા જે હોય ને એ બધા રૂપિયા, અને પોઈન્ટની પછી હોય ને એ બધા પૈસા, એવું માની લો ને. ચાલો, તો 550.0 માઇનસ કેટલા કરવાના? 4.8. હવે શું કરવાનું? 0 માંથી 8 જાય ભાઈ? નો જાય. ઉપર 10 કહો, આની માથે 9 અને આની માથે 4. 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5. આ પોઈન્ટની નીચે પોઈન્ટ એઝ ઇટ ઇઝ એમ નમ. હવે આ 4 બી એમ નમ, 5 બી એમ નમ. આપણો આન્સર છે 545.2. 545.2 આપણા દાખલાનો જવાબ કમ્પ્લીટ છે. તો આ રીતે દાખલા નંબર 2 છે એને સોલ્વ કરવાનો. હવે આપણે જોઈએ દાખલા નંબર 4 છે એને કઈ રીતે સોલ્વ કરવાનો. હવે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની અંદર ફ્રેન્ડ્સ આપણને વર્ગ આપેલા છે 65 થી 68, 68 થી 71, 71 થી 74 એવી રીતે આગળ આપેલા છે. રેડી? ત્યારબાદ આવૃત્તિ આપણને આપેલી છે 2 4 3 8 7 4 2 અને આપેલ માહિતીનો મધ્ય ક એ આપણે શોધવાનો છે. રેડી? તો ચાલો, પહેલા વર્ગ, પછી આવૃત્તિ અને ત્રીજી કોલમ છે એ મધ્ય કિંમતની. તો મધ્ય કિંમત એટલે કે xi
રેડી? તો એને હંમેશા આપણે આ રીતે લખી લેવાનું, મધ્ય કિંમત અને xi. તો હવે આ વર્ગની મધ્ય કિંમત એટલે કે વચ્ચેની સંખ્યા કેટલી મળશે? તો ચાલો ચેક કરી લઈએ. તો પહેલા તો 68 પ્લસ 65 એટલે કે આ 68 પ્લસ 65 એટલે બેનો સરવાળો એટલે 8 ને 5 13, 13 નો તગડો વધી 1, 6 ને 6 12, 12 ને 1 13 એટલે કેટલા આવ્યા? 133. હવે 133 જે મળે છે એનો ભાગાકાર આપણે કરવાનો છે 2 સાથે, એટલે 2 6 12, 1 વધે ઉપરથી ઉતાર્યા 3, 2 6 12, 1 વધે 0 એટલે અહીંયા પોઈન્ટ, અને 2 5 ને 10 એટલે કે 66.5. રેડી? તો પહેલા વર્ગની આપણને મધ્ય કિંમત મળે છે 66.5. તો આ મધ્ય કિંમત એને આપણે દર્શાવીશું xi વડે, અને પહેલા વર્ગની જે આપણને મધ્ય કિંમત મળે છે એ મળે છે 66.5. હવે ભાઈ તો કે બધા વર્ગની આપણે આવી રીતે મધ્ય કિંમત મેળવવાની નથી, આપણે તો જોઈ લેવાનું કે વર્ગ લંબાઈ કેટલી છે. વર્ગ લંબાઈ મેળવવા માટે શું કરવાનું? તો કે નીચેનામાંથી ઉપરનું બાદ. તો ચેક કરો ને ભાઈ, 68 માંથી 65 બાદ કરો તો 8 માંથી 5 બાદ થાય તો 3, રાઈટ? એટલે હવે આની અંદર 3 નો તફાવત છે, તો બસ આની અંદર 3 ઉમેરતા જાઓ. 66 67 68 ને 69 એટલે 69.5. હવે 69 પછી 70 71 ને 72 એટલે કે 72.5. હવે 72 પ્લસ 3 72 ને 3 75.5, 75 76 77 ને 78 એટલે 78.5, 79 80 ને 81.5, 82 83 84.5. ચાલો આ આપણી વર્ગ લંબાઈ તૈયાર. હવે ચેક કરી લઈએ કે ભાઈ આ બેનો સરવાળો એટલે કે આ 6 6 ને 3 9, 8 ને 8 16, 169 ડિવાઇડેડ બાય 2, 2 8 ને 16, 0 0 ઉપરથી ઉતાર્યા 9, 2 ચોક 8, 1 વધે છે 0, 2 5 ને 10 આપણને 84.5 મળી ગયા. તો એનો મતલબ એમ કે આપણે જે વર્ગ લંબાઈ મેળવી લીધી એ કઈ રીતે છે? સાચી છે. રેડી? તો ચાલો હવે વર્ગ લંબાઈ આપણને કેટલી મળેલી છે? તો કે 3. ત્યારબાદ મધ્ય કિંમતની કોલમ બની ગઈ. હવે આપણે ગોતીશું પદ વિચલન રીતે. તો પદ વિચલન રીતે મેળવવું હોય તો ભાઈ ચોથી કોલમ આવે ui ની, તો ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. કોઈ પણ એક મધ્ય કિંમતને ધારીશું, પણ હવે મેજોરિટી આપણે બનતે એવી રીતે કરતા કે ભાઈ વચ્ચેની સંખ્યા ધારતા. પણ હવે સાહેબ આમાં પરફેક્ટ વચ્ચેની સંખ્યા તો છે જ નહીં. છે? જોઈ લે 1 2 3 4 5 6 ને 7 છે ભાઈ. ચાલો તો હાઈલો આપણું કામ પતી જશે. આમાં 75.5 છે એને આપણે ધારી લેશું a. તો જે ધાર્યા છે એની સામે 0 ઉપર -1 -2 -3 નીચે +1 2 અને 3. હવે ભાઈ fi ui એટલે ફર્સ્ટ ફિંગર એન્ડ ફોર્થ ફિંગર બેનો આપણે ત્યાં ઉપયોગ કરવાનો. 2 તેરી ને 6 પ્લસ માઇનસ માઇનસ, 4 દુ ને 8 પ્લસ માઇનસ માઇનસ, 3 એકા 3 પ્લસ માઇનસ માઇનસ, 8 ગુણ્યા 0 એટલે 0, પછી 7 એકા 7, 4 દુ ને 8, ત્યારબાદ 2 તેરી ને 6. ચાલો માઇનસ માઇનસનો સરવાળો ભાઈ 6 6 ને 3 9, આ દોઢ ને 1 17 એટલે આનો જે સરવાળો છે એ થશે 17. હવે આમાંથી આપણે એક આની અંદર નાખી દઈએ એટલે કે આનો સરવાળો થશે 21. જોઈ લે 8 7 14 1 15, 15 ને 6 21 એટલે કેટલા થઈ જાય ભાઈ? +21. હવે આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ મોટા આંકડાની નિશાની 17 18 19 અને 21 એટલે આપણને મળશે 4. પણ મોટા આંકડાની નિશાની એટલે આપણે પ્લસ મૂકવાના. સિગ્મા fi ui કેટલા મળી ગયા ભાઈ? તો કે +4. સૂત્રની અંદર કિંમત મૂકો 4. પેલા તો હજી આવૃત્તિનો સરવાળો કરવાનો ભાઈ. 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 1 13, 13 14 15 16, 16 ને 4 20, 20 ને 2 22, 22 ને 8 30 એટલે કે ટોટલ આવૃત્તિનો સરવાળો એ આપણને મળી ગયો છે 30. રેડી? તો હવે આપણે શું કરવાનું? આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. ચાલો બરોબર. હવે એમની અંદર જે કિંમતો મળી છે એની કિંમતો મૂકી દઈએ. તો એની કિંમત આપણે કેટલી મળી ભાઈ? તો કે 75.5 પ્લસ સિગ્મા fi ui આપણને મળે છે +4 એના છેદમાં સિગ્મા fi તો કે 30
એને ગુણ્યા વર્ગ લંબાઈ આપણી પાસે છે 3. ચાલો વેરી ગુડ. આ તો આના જેવું તો કે નહીં ભાઈ. શું કામ? કારણ કે છે તું 10 તેરી ને 30. ચાલો 75.5 આ પ્લસ આ 4 એઝ ઇટ ઇઝ એમ નામ એના છેદમાં અહીંયા કેટલા આવશે 10. હવે 4/10 કરવા હોય ને તો કાંઈ નહીં કરવાનું, લેફ્ટ હેન્ડ સાઈડ પોઈન્ટને ખસેડી દેવાનું, એટલે કે 75.5 એ તો એમ નામ પ્લસ અહીંયા બની જશે 0.5. તો આ બેનો સરવાળો કરો ભાઈ. તો મેં હમણાં જ આગળની સેશનમાં આગળ વાત કરી કે ભાઈ રૂપિયામાં રૂપિયા ઉમેરવાના, પૈસામાં પૈસા ઉમેરવાના, એટલે કે પોઈન્ટ પહેલાં જે દેખાય છે એ બધા રૂપિયા, પોઈન્ટ પછી જે દેખાય છે એ બધા પૈસા. એટલે કે 5 + 4 એટલે 5 ને 4 9, પોઈન્ટની નીચે પોઈન્ટ, 5 + 0 એટલે 5 અને 7 એમનો, એટલે કે 75.9 જે આપણો મધ્યક છે. તો આ રીતે આપણે દાખલા નંબર 4 ને ગણવાનો છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 5 ને. હવે ફ્રેન્ડ્સ દાખલા નંબર 5 ની અંદર એક બાબત ખાસ જરૂરી છે આમની અંદર કે ભાઈ જેથી કરીને કે આન્સર આવવામાં પ્રોબ્લેમ ના આવે. અને મેક્સિમમ સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ આ કરી નાખે છે કે જો ભાઈ હવે આમની અંદર જે વર્ગ આપેલા છે ને એ થોડાક અલગ રીતે આપેલા છે. કઈ રીતે? તો કે 50 થી 52, પછી 52 થી સ્ટાર્ટ થવું જોઈએ. આ 52 થી સ્ટાર્ટ નથી થતું, 53 થી સ્ટાર્ટ થાય છે. એટલે કે આ જે વર્ગ છે, આમ જે માહિતી છે અસતત માહિતી છે, એટલે કે જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી સ્ટાર્ટ નથી થતું. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેડી? તો હવે જો આ રીતે વર્ગ મધ્યકની અંદર આપેલા હોય તો તમે આ જ રીતે રાખવાના, બરાબર? કે 50 થી 52, 53 થી 55, 56 થી 58 એઝ ઇટ ઇઝ એમ રાખવાના, એમાં કંઈક ફેરફાર કરવાનો નથી. પણ જો આ જ રીતે વર્ગ તમને માહિતીના મધ્યસ્થ શોધવાની અંદર આપ્યા, એ આપણે આગળ ગણીશું એટલે આપણને વધારે ખ્યાલ હશે. તો આ જે અસતત વર્ગ છે એને આપણે સતતની અંદર કન્વર્ટ કરવાના. એટલે કહેવાનો મતલબ કે 50 થી 52 પછી અહીંયા 52 થી જ સ્ટાર્ટ થવું જોઈએ. રેડી? તો એટલે કે ટૂંકમાં જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી જ સ્ટાર્ટ થવું જોઈએ. આવી રીતે વર્ગ બનાવવાના, પણ કેમાં? તો કે મધ્યસ્થ એમની અંદર. તો હવે એક નોંધ કરી લેશું કે ભાઈ મધ્યસ્થનો દાખલો હોય એટલે કે એમ માટે સતત માહિતી જરૂરી છે. સતત વર્ગ, માહિતી નહીં લખીએ આપણે, વર્ગ લખશું. એટલે કે જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી ન સ્ટાર્ટ થવું જોઈએ, આવા વર્ગ હોવો જોઈએ. પણ કેના માટે? તો કે માહિતીના મધ્યસ્થ માટે. આ વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે નોટ કરી લેશું. રેડી? ચાલો તો હવે આ તો આપણે મધ્યક શોધવાનો છે, એટલે કે x બાર ની અંદર અહીંયા લખી નાખીએ કે ભાઈ એમ માટે સતત વર્ગ જરૂરી. રેડી? અને x બાર માટે જરૂરી નથી. રેડી? એટલે કમ્પલસરી આવી રીતે જ રાખવાનું. આમાં તમે મધ્યકમાં પાછા જો તમે ડાયરેક્ટ થઈ અને પાછું વધારે એમ કહેશો ભાઈ હાલો આપણે તો ગણી જ નાખો એ દાખલો, બરાબર? અને એમની અંદર તમે અસતતમાંથી પાછા સતતમાં ફેરવો ને પછી તમે દાખલો ગણશો તો જવાબમાં થોડોક ફેરફાર આવી શકે છે. રેડી? પણ આપણે એની કાંઈ જરૂરિયાત છે નહીં. ખાલી એટલું યાદ રાખવાનું છે કે ભાઈ મધ્યસ્થ શોધતા હોય ત્યારે તમારી પાસે સતત વર્ગ હોવા જરૂરી છે. દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેડી? ચાલો હવે માહિતીનો મધ્યક શોધવાનો છે, એટલા માટે વર્ગ, આવૃત્તિ અને ત્રીજી કોલમ મધ્ય કિંમત એટલે કે xi. તો હવે એમનો સરવાળો, વર્ગ અને વર્ગ જે આપેલા છે એ બેનો સરવાળો એને ભાગ્યા 2, એટલે કે 50 અને 52 ની વચ્ચે આવે છે 51. ચાલો પછી આમની અંદર 53 અને 55 ની આવે ભાઈ 54. ચાલો હવે વર્ગ લંબાઈ કેટલી દેખાય છે ભાઈ? તો કે 3 ની, જેથી કરીને 53 માંથી 50 બાદ કરો એટલે જવાબ 3. તો હવે આની અંદર 3 3 ઉમેરતા જાઓ, કામ પતી જાય. 54 ની અંદર 3, 54 55 56 ને 57, 58 59 60, ત્યારબાદ 60 ને 3 63. ચેક કરી લો ભાઈ, 62 અને 64 ની વચ્ચે કોણ આવે? તો કે 63 આવે. કામ પૂરું થઈ ગયું. એટલે કે મધ્ય કિંમત તૈયાર આપણી. હવે આમની અંદર બને ત્યાં સુધી વચ્ચેની કિંમતને ધારવાની છે. વન્સ અગેન આઈ રિપીટ, એવું જરૂરી નથી ભાઈ કે ભાઈ હું અહીંયા વચ્ચેની સંખ્યા ધારું છું, તમે પણ વચ્ચેની સંખ્યા જ ધારો. તમે એકાદી વાર એવી પણ ટ્રાય કરજો કે ભાઈ આ કોઈ પણ બીજી સંખ્યા ધારી લો અને માહિતીનો મધ્યક શોધો. મેથડ આની યાદ રાખજો. રેડી? તો બી આન્સર સેમ આવી જશે, પોઈન્ટમાં પણ ફેરફાર નથી આવવાનો. રેડી? એટલે ગોખવાની જરૂરિયાત નથી. આમાં મેં વચ્ચેની સંખ્યા ધારી લીધી એટલે એને કહી દીધું એ. હવે ચોથી કોલમ બનશે ભાઈ ui બરાબર xi માઇનસ એના છેદમાં h. જે સંખ્યા ધારી એની સામે 0. આપણે પદ વિચલન રીતનો ઉપયોગ કરીશું. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે ને એ આપણે ધારેલા મધ્યકની રીતે ગણશું. રેડી? અને એના સિવાયના અમુક દાખલા છે એ સીધી રીતે ગણશું અને મેક્સિમમ દાખલા છે એ આપણે પદ વિચલન રીતે દાખલા ગણશું. શા માટે સાહેબ આવું? કારણ કે
બોર્ડની પરીક્ષામાં તમને એવું પૂછશે કે ભાઈ યોગ્ય રીતે મધ્યક શોધો, મેક્સિમમ આવું પૂછાય છે. રેડી? એટલા માટે આપણે મેજોરિટી બનશે તો પદ વિચલન રીતનો ઉપયોગ કરશું. જો તમને એવું કીધું છે કે ભાઈ પદ વિચલન રીતે દાખલો ગણો તો પદ વિચલન રીતે, સીધી રીતે કહે તો સીધી રીતે, જો કહે તો, નકર પછી તમને મજા આવે એ રીતે. રેડી? ચાલો, યુઆઈ બરાબર ગોતવાના છે એટલે જે ધાર્યા એની સામે 0, ઉપર જઈએ -1 -2, નીચે આવીએ એમ +1 +2, આપણી યુઆઈ તૈયાર. હવે ફર્સ્ટ ફિંગર એન્ડ ફોર્થ ફિંગર યાદ રાખવાનું છે, ભૂલાય નહીં, નગર ભૂલથી જો આમાં ગુણાકાર થઈ ગયો ને તો 4 માર્કના રામ રમી જશે. રેડી? એટલા માટે ચાલો ભાઈ, હવે આ બેનો ગુણાકાર એ આપણે અહીંયા મૂકવાનો છે. 15 × 2 એટલે 15 × 2 = 30, પ્લસ માઇનસ માઇનસ હો ભાઈ, એટલે 110 એકા 110. હવે 135 × 0 એટલે 0, ત્યારબાદ 115 એકા 115, ત્યારબાદ 25 × 2 = 50. ચાલો, થઈ ગયું. માઇનસ માઇનસનો સરવાળો, પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ પ્લસનો સરવાળો, 110 + 30 એટલે આ બેનો સરવાળો થશે 140. પણ માઇનસ ધ્યાનમાં રાખવાનું ભાઈ, 50 + 115 એટલે 5 + 0 એટલે 5, 5 + 1 એટલે 6, અને આ 1 એટલે 165. હવે આ પ્લસ અને આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 0 બાદ કરો એટલે 5 માંથી 0 બાદ થાય તો 5, 6 માંથી 4 બાદ થાય તો 2, અને 1 માંથી 1 બાદ થાય તો 0. એટલે સિગ્મા FIUI આપણને કેટલા મળ્યા ભાઈ? એ તો ભૂલાઈ ગયું. 5 માંથી 0 ગયો એટલે 5, અને 6 માંથી 4 જાય તો 2. હાલો, ઓકે, યાદ આવી ગયો ભાઈ, 25. હવે શું કરવાનું? આને કાઢી નાખીએ એટલે આપણને જગ્યા થોડીક મળી જાય. રેડી? હા, હવે સિગ્મા FIUI કમ્પ્લીટ. હવે સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો. જો ભાઈ, હજી બીજી એક મિસ્ટેક મેક્સિમમ બધા અહીંયા કરી નાખે. શું કે મન ફાવે ને એમ વર્ગ આવૃત્તિ લખી નાખે, પછી સરવાળો કરવા બે ત્યારે એકબીજાનો સરવાળો એકબીજા હારે કરી નાખે. સમજો, એમાં ધ્યાન રાખવાનું કે સંખ્યાને પાછળથી તમે સેટ કરી લો. બરાબર? મેક્સિમમ અહીંયા ભૂલ થઈ જાય છે આપણાથી, એટલે એવું ન થવા દેવાનું કે ભાઈ 5 + 5 + 5 + 5 એટલે 5 × 20 નો 0 વધી પડે 2, 2 ને 1 3, 4, 4 ને 3 7, 8, 9 10, 10 નો 0 વધી 1, 1 2 3 અને 4. હાલો ભાઈ, ટોટલ આવૃત્તિ આપણી પાસે મળી ગઈ છે 400. એટલે કે સિગ્મા FI ની જગ્યાએ મૂકવાના 400. હવે આપણી પાસે સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h. હવે a ની આપણને કેટલા ધાર્યા હતા? તો કે 57 ધાર્યા હતા ને, તો એ જ મૂકવાનું. પ્લસ સિગ્મા FIUI આપણને મળે છે 25, એના છેદમાં સિગ્મા FI એટલે કે ટોટલ અવલોકનો એ આપણને 400 મળ્યા. એમને ગુણ્યા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી હતી ભાઈ? તો કે 3. નીચેનામાંથી ઉપરનું બાદ, હંમેશા આવું જ યાદ રાખજો ભાઈ. 53 માંથી 50 બાદ થાય એટલે 3 વધે. હાલો, રેડી? હવે અહીંયા છેદ ઉડે છે તો પહેલા જેટલા છેદ ઉડે એટલે પહેલા છેદ ઉડાડી દો. તો આ 57 છે એ એઝ ઇટ ઇઝ એમનેમ, આ પ્લસ બી એમનેમ. હવે આ 25 ના છેદમાં આને આપણે આ રીતે લખી શકીએ ભાઈ કે 4 × 100 એટલે 400, અને એને ગુણ્યા 3. હવે જો અહીંયા છેદ ઉડે 25 4 100 આવી રીતે થયું. હવે શું કરાય ભાઈ? આ 57 પ્લસ આ 3 અને એના છેદમાં કેટલા આવે ભાઈ? તો કે ચોકે ચોકે 16. હવે આ ભાગાકાર કરવાનો એટલે કે 3 ના છેદમાં 16. ઉપર હોય એને અંદર જવા દેવાનું, છેદમાં એટલે હોય એને આપણે બહાર રાખવાનું. ઘણા શું કરે ભાઈ? આવી રીતે ભાગાકાર કરી નાખે 16 ના છેદમાં 3. શું કામ? ભાગ આલે એટલે મજા આવે. રેડી? પણ આવું આપણે મજા નથી લેવાની, દાખલામાં ગણવાના અને માર્ક લઈ આવવાના છે. રેડી? એટલા માટે આવા ધંધા કરવાના નહીં. ચાલો, તો પેલા અંશ હોય એને અંદર રાખી દેવાનું અને છેદ હોય એને બહાર રાખવાનું. રેડી? ચાલો, તો હવે શું કરવાનું ભાઈ? અહીંયા ભાગ તો હાલશે ને એટલે ભાગનું હાલે 0, અહીંયા ઉપર આવી રીતે પોઈન્ટ આવશે. 16 એકા 16, 16 દુ 32 વધી જાય છે એટલે 16 એકા 16 ભાગ ચાલે આપણો ભાઈ. તો ઉપર 10, 10 માંથી 6 જાય તો 4, આની માથે 2, 2 માંથી 1 જાય તો 1 એટલે 14 વધ્યા. ત્યારબાદ અહીંયા 0, 16 9 144 વધી જાય એટલે કે 16 8 128 થશે. ઉપર 10, 10 માંથી 8 જાય તો 2, આની માથે 3, 3 માંથી 2 જાય તો 1. ચાલો, હવે 16 96, 16 7 112. હવે અહીં કેટલા એવા 16 7 112 ભાગ આલે. આપણે પોઈન્ટ પછી ને 2 આંકડાની જરૂરિયાત છે. રેડી? તો હવે શું કરશું ભાઈ? તો કે આ 57 એમનેમ પ્લસ એમનેમ આ બેનો ભાગાકાર એ આપણને કેટલો મળ્યો? તો કે 0.187. પણ હવે જો ભાઈ
અહીંયા 5 કરતાં મોટી સંખ્યા છે તો આગળ શું કરી દેવાનું ભાઈ +1 કરી દેવાનું એટલે 57 પ્લસ 0.8 માંથી શું થઈ જશે હવે 9 કારણ કે 5 કરતાં મોટી સંખ્યા છે એટલા માટે તો 0.19 એ આપણો જવાબ થયો ભાગાકારનો 57 પ્લસ 0.19 એટલે 57.19 આ આપણો થયો માહિતીનો મધ્યક 57.19 રેડી તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે આજના 3 દાખલાઓ જે અગત્યના છે બોર્ડની પરીક્ષા માટે એની આપણે વાત કરી હવે આ જ રીતે સ્વાધ્યાયના જેટલા બી દાખલાઓ છે એને બી આપણે સોલ્વ કરવાના છે એની સાથે સાથે પ્રેક્ટિસ વર્કના જે અમુક દાખલાઓ છે એમનું પણ સોલ્યુશન આપણને આપણી ચેનલ ઉપર મળી જશે રેડી તો ફ્રેન્ડ્સ આજનો સેશન કેવો લાગ્યો છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેવાનું છે રેડી અને હા એની સાથે સાથે એક આપણે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે એને આ વિડીયોની લિંક પહોંચાડવાનું ભૂલવાનું નહીં રેડી અને એમની સાથે સાથે જો ભાઈ આપણી ચેનલ ઉપર પહેલી વાર હોય ને ભાઈ તો એમને સબસ્ક્રાઇબ કરી લો અને એમની અંદર બેલ નોટિફિકેશન ક્લિક કરી દો જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન આપના સુધી મળતી રહે આજનો સેશન અહીંયા સુધી રાખીએ બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર ગુડ બાય